છો બધા? આપણે યામ ભૂમિતિ ચેપ્ટર ની અંદર 7.1 પૂરું કર્યું. 7.1 ની અંદર અંતરસૂત્રને લગતા દાખલાઓ હતા એ આપણે સમજ્યા. એને લગતા એક્સ્ટ્રા દાખલાઓ પણ તમને પ્રેક્ટિસ માટે આપેલા હતા. હવે બીજો સેશન આપણે જોઈએ તો યામ ભૂમિતિની અંદર વિભાજન સૂત્ર આવે છે. તો સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે આ વિભાજન એટલે શું. તો સામાન્ય એક આકૃતિ દોરીને સમજાવું કે વિભાજન કઈ રીતે થતું હોય છે. માની લઈએ કે એક રેખાખંડ આપણી પાસે છે આ રીતે. આ રેખાખંડને આપણે AB નામ આપી દઈએ. આ રેખાખંડની અંદર કોઈ પણ એક જગ્યાએ વચ્ચે અહીંયા P બિંદુ આવેલું હોય અને એવું આપણે ધારી લઈએ કે આ એક ભાગ રોકે છે અને આ એ જ પ્રમાણે બે ભાગ રોકે છે. તો આપણે આને આવી રીતે લખી શકીએ કે AP અને PB આ બંનેનું જેમ પ્રમાણ 1:2 છે. કે આ એક ભાગ રોકે છે, આ બે ભાગ રોકે છે. આપણે જે વિભાજન સૂત્ર લેશું એની અંદર આપણે બધી જ વસ્તુ ચોખવટ કરીને આપેલી હશે કે ભાઈ બિંદુ P એ તરફથી AB નું 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. કારણ કે આમાં A તરફથી કીધું છે એટલે આપણે આ દિશામાં આ જેમ પ્રમાણને ગોઠવવું પડે. જો B તરફથી કે આપણને તો આ સાઈડથી આપણે 1:2 કરવા પડે. તો આ P બિંદુ છે એ કદાચ આ સાઈડ આવી જાય, પહેલો ભાગ અહીંયા અને બે ભાગ અહીંયા. તો આ જેમ પ્રમાણ છે એને આપણે આ રીતે પણ લખી શકીએ કે ભાઈ AP એના છેદમાં PB તો 1/2. આ બંને વસ્તુ જે આપણે લખી એ સરખી જ કહેવાય. એમાં ક્યાંય આપણે આડાવડું કાંઈ ખોટું લખ્યું ન કહેવાય. તો આ જેમ પ્રમાણ છે એને હજી થોડીક અલગ રીતે આપણને થોડું ટ્વિસ્ટ કરીને પૂછે તો આને આમ પણ લખી શકીએ કે ભાઈ AP અને AB. AB એટલે મેં આખા લઈ લીધા. તો AP એટલે એક ભાગ હતો એ આપણે 1/1 રાખીએ. AB એટલે 1 આ અને 2 આ. તો આ નવું જેમ પ્રમાણ મળ્યું 1/3. તો આપણે ખાસ વાંચવું પડે કે આ AP સાથે PB આપેલા છે કે આખા AB આપ્યા છે. જો આ રીતે આપ્યું હોય તો એને કન્વર્ટ કરીને આ રીતે આપણે બાદ કરીને મેળવી શકીએ કે 3 ભાગમાંથી એક ભાગ જતો રહે તો આ બાજુના બે ભાગ વધે. તો આ સામાન્ય કેવી રીતે વિભાજન થાય એની તમને માહિતી આપી. હવે આપણે જે ટેક્સ્ટ બુક મુજબ જે સૂત્ર આપણે લેવાનું છે વિભાજન સૂત્ર એની વાત આપણે કરીએ. તો પેજ નંબર 139 ત્યાં આગળ આપણને આ વિભાજન સૂત્ર આપેલું છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. સૂત્ર લખીએ જે 7.2 ની અંદર અને 7.2 ના જે ઉદાહરણો છે એ બધાના આપણની અંદર આ સૂત્ર કામમાં લાગશે. તો વિભાજન સૂત્ર જેવી રીતે અંતરસૂત્ર મહત્વનું છે આપણા માટે, ઘણા બધા દાખલાઓ અંતરસૂત્રને લગતા આપણે કર્યા, એવી રીતે વિભાજન સૂત્રમાં પણ દાખલાઓ આપણે કરવાના રહેશે. તો આના માટે આપણે જોઈએ બિંદુઓ A x1 અને y1 અને B x2 અને y2 ને જોડતા રેખાખંડનું M1 જેમ M2 જે આપણે હમણાં 1:2 લીધા હતા એને આપણે નામ આપ્યું M1 અને M2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા
અંતઃ વિભાજન કરતા બિંદુ. આપણું આ બિંદુ P x y એના યામ આપણે જોતા હોય તો આ સૂત્ર આવી રીતે મળે. m1 એની સાથે x2, m2 એની સાથે x1 છેદમાં m1 પ્લસ m2. આ x ના યામ આવવા મળે તો અહીંયા ખાલી ચેન્જીસ થાય. m1 y2 m2 y1 છેદમાં તો m1 m2 સરખા જ રહેશે બંનેના. તો આ થયું આપણું વિભાજન સૂત્ર, જે મોસ્ટ ઓફ દાખલાની અંદર આપણે આ ઉપયોગમાં લેવાનું થશે. જૂનો કોર્સ જે લાસ્ટ યર આપણે અવેલેબલ હતો એમાંય પણ આ ચેપ્ટર હતું. એમાં અંત વિભાજન સૂત્ર જે છે એમાં અહીંયા આગળ m અને n કરેલા હતા. આપણે નવા સિલેબસ મુજબ m1 અને m2, હવે તમે અહીંયા m અને n કરો તો પણ ચાલે, એટલે એ સૂત્ર કઈ નવું નથી. જે સૂત્ર ઉપયોગમાં લ્યો એની અંદર તમે સૂત્રની વેલ્યુ તો જેમ પ્રમાણ મુજબ સરખી જ મૂકવાના છીએ. એને પછી m1 m2 કહીએ કે પછી m અને n કહીએ, બધું સરખું જ છે. તો આ થયું આપણું વિભાજન સૂત્ર, જેની મદદથી આપણે વિભાજનને લગતા દાખલા થશે. ત્યાર પછી એક આપણે ઉપયોગમાં લેવાનું થશે મધ્યબિંદુ સૂત્ર. તો મધ્યબિંદુ સૂત્ર જે છે એ કોઈ એક રેખાખંડના મધ્યબિંદુ મેળવવા માટે આપણે ઉપયોગમાં લેશું. તો મધ્યબિંદુનું સૂત્રની અંદર a અને b આપણે લઈ લઈએ કે જો બિંદુઓ આપણી પાસે a x1 અને y1 અને b x2 અને y2 હોય ને જોડતા રેખાખંડ નું મધ્યબિંદુ, આ મધ્યબિંદુને પણ આપણે p નામ આપીએ. નામ કોઈ પણ આપી શકાય, m પણ આપી શકાય, મિડલ પોઈન્ટ, પણ આપણે p જ રાખીએ. તો p ના યામ આપણે જો જોતા હોય તો આ રીતે સૂત્ર બનશે કે p xy બરાબર કૌંસની અંદર x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. બહુ ઈઝી છે આ સૂત્ર. જે બે બિંદુઓ આપણને રેખાખંડને આપી દીધા હોય, આ રેખાખંડ માની લઈએ આપણી પાસે છે આ a અને b, તો અહીંયા આપ્યા હોય 2 અને 5, અહીંયા આપ્યા હોય અંદાજે 3 અને -5, તો 2 + 3 છેદમાં 2, 2 + 3 છેદમાં 2, અને y1 y2 એટલે 5 અને -5 છેદમાં 2. જે જવાબ આપણને મળે એ બે જ સ્ટેપની અંદર તમને મધ્યબિંદુ મળી જાય. તો આ મધ્યબિંદુ સૂત્રની વાત થઈ. આપણે મધ્યબિંદુ સૂત્રનો પણ ઉપયોગ કરવાનો આવશે અને વિભાજન સૂત્રનો પણ ઉપયોગ કરવાનો થશે. આ બંને સૂત્ર છે આપણી યાદીમાં લખી લેશું, કારણ કે આ છે યાદ રાખવાના મુદ્દા તરીકે કહેવાય, એટલે આ સૂત્ર ભૂલાય નહીં. એટલા માટે સમજૂતીમાં આપણે પહેલા લખી લેવાના છે, ત્યાર પછી 7.2 આપણે શરૂ થાય. ત્રીજું એક સૂત્ર આપણે હજી જોઈએ, જે બહુ ઓછા કેસમાં પૂછાય છે, પણ પૂછાય ત્યારે આપણને ન આવડે એવું નથી કરવું, એટલે આપણે આ સૂત્રને લખી લઈએ. તો એ સૂત્રને કહેવાય ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર. તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કોને કહેવાય. આપણે એક ત્રિકોણ દોરીએ.
આ ત્રિકોણની અંદર આપણને યામ આપી દીધા હોય કે પહેલાના યામને આપણે x1 y1 કહીએ, આ બીજો શિરોબિંદુ છે એને આપણે x2 અને y2 કહીએ, અને જે ત્રીજું શિરોબિંદુ છે એને x3 અને y3 કહીએ. હવે મધ્ય કેન્દ્ર કેવી રીતે મળે? તો મધ્ય કેન્દ્ર એટલે ત્રિકોણની ત્રણેય મધ્યગાઓ. તો મધ્યગા શબ્દ ન સાંભળ્યો હોય તો એ સમજી લે મધ્યગા કોને કહેવાય. આ શિરોબિંદુમાંથી શરૂ કરવાનું, એની સામે જે બાજુ આવતી હોય એને બરોબર મધ્યમાં જોડતો રેખાખંડ દોરી આ રીતે. તો આ પહેલી મધ્યગા થઈ અને આનું નામ હું અહીં આપી દઉં AD. ફરીથી બોલું છું, શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતા રેખાખંડને મધ્યગા કહેવાય. તો તમને એમ થાય ત્રિકોણમાં તો 3 શિરોબિંદુ આવે, તો એની 3 મધ્યગા બને. ચાલો B માંથી આપણે મધ્યગા દોરવાનું ચાલુ કરીએ. તો સામે આવે AC, તો અહીંયા આગળ આપણે જોડીએ. હવે C માંથી મધ્યગા દોરીએ તો A અહીંયા આગળ આવશે, તો આને નામ આપી દઈએ. તો 3 મધ્યગાઓ મળી, AD, BE અને CF. આ ત્રણેય મધ્યગાઓ જ્યાં છેદે એને આપણે નામ આપીએ G. જ્યાં વચ્ચે મળે એને મધ્ય કેન્દ્ર કહેવાય, અને એનું સૂત્ર આપણે અત્યારે લખીએ છીએ. તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર આપણે એને નામ આપ્યું છે G. તો આ G ના યામ આપણે xy રાખીએ, કારણ કે આપણે 1 2 3 તો આપી દીધા છે. તો આનું સૂત્ર આ રીતે બને, x1 plus x2 plus x3 એને ભાગ્યા 3, અને y ના માટે y1 y2 અને y3 આખાના છેદમાં 3. તો જ્યારે આપણને ત્રિકોણના મધ્ય કેન્દ્ર માટે પૂછે તો આકૃતિ મગજમાં આવી જવી જોઈએ. ત્રિકોણને 3 શિરોબિંદુઓ છે, એટલે આપણે x1 x2 અને x3 અને બીજા યામ તરીકે y1 y2 અને y3 આ 3 આપણે લેવાના થાય. તો આ થયા 7.2 માં જે આપણે ઉપયોગ કરવાના છે એ સૂત્ર. આ સૂત્ર પણ લખી લેવું. હવે 7.2 અને એને લગતા ઉદાહરણો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા દાખલા શરૂ કરતા પહેલા આપણે સ્વાધ્યાયની અગાઉ આપેલા ઉદાહરણો છે એ આપણે ચેક કરશું. તો ઉદાહરણ આપણને એક પાસે પેજ નંબર 40 ઉપર. તો પેજ નંબર 40 ઉદાહરણ 6. તો વિગત આપણને જે આપી છે ઉદાહરણની એ આપણે ચેક કરીએ. બિંદુઓ 4 -3 આપણે એને નામ આપી દઈએ કે ચાલો આ બિંદુઓ છે એને A અને B નામ આપી દઈએ. આ પહેલું બિંદુ છે 4 -3, એને A નામ આપી દીધું. બીજું બિંદુ છે B, એને નામ આપીએ 8 અને 5. જેમ પ્રમાણ આપણને આપ્યું છે 3:1 અંતઃ વિભાજન એટલે રેખાખંડ ઉપર જ વિભાજન થતું હોય. તો આપણને M1 અને M2 બેયનું જેમ પ્રમાણ આપણને આપી દીધું છે 3:1. તો આપણે આપણી ગણતરી મુજબ ચેક કરીએ તો આ પેલા યામ છે તો આને x1 અને y1 કહેવાય. આ b ના યામને x2 અને y2 કહેવાય. આને તો આપણે સિમ્બોલ આપી દીધો M1 અને M2. તો આપણે
વિભાજન કરતા બિંદુના યામ આપણે મેળવવાના છે. તો વિભાજન કરતું બિંદુ છે એ માની લઈએ P છે. આકૃતિ દોરીને સમજીએ કે આ રેખાખંડ A 4 -3 આવું એક બિંદુ આપ્યું છે. 3:1 છે એટલે આગળ થોડોક વધારે ભાગ રાખીએ. અહીં આપણે P બિંદુ ધારશું. આ B ના યામ 8 અને 5, આ x અને y. તો એનો અર્થ એમ થયો કે અહીંથી અહીં સુધી જે m1 ભાગ પાડે છે એ 3 ભાગ છે અને P થી B છે m2 આ છે એક ભાગ રોકે છે. જો આકૃતિ છે એ ફરજિયાત ન હોય, પણ આકૃતિથી તમને થોડીક સરળતા વધી જશે, દાખલો જલ્દી સમજાશે. તો આપણે પહેલા ધારણા કરવી પડે કે ધારો કે બિંદુ P XY એ રેખાખંડ AB નું A તરફથી એટલે આ બાજુથી 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે આપણે ધારણા લખી નાખી કે P બિંદુ આપણે રાખવાનું છે. તો P ના યામ માટે આપણે સૂત્ર લખીએ કે P XY. તો આપણું સૂત્ર m1 x2 m2 x1 છેદમાં m1 પ્લસ m2 y ના યામ m1 y2 m2 y1 m1 પ્લસ m2. આની અંદર કિંમત મૂકીએ આપણે. m1 3 આપેલા છે, x2 8 આપેલા છે, પ્લસ m2 એટલે 1 આપેલા છે, x1 4 આપેલા છે, છેદમાં છે m1 અને m2 3 અને 1 સરવાળા. y ના યામ લખીએ. m1 એટલે 3, y2 એટલે 5 પ્લસ y1 આપણે જોશે. y1 છે -3 છેદમાં આપણે લખશું 3 પ્લસ 1. તો આ રીતે આપણે સૂત્રમાં કિંમત મૂકી. હવે એનું સાદું રૂપ આપીએ. 8 ગુણ્યા 3 એટલે 24, 1 ગુણ્યા 4 એટલે 4, છેદમાં આવશે 4. આનો સરવાળો કરીએ. 3 5 15, 1 3 3 એટલે -3 થશે અને છેદમાં આવશે 4. 24 ને 4 28, બાદબાકી કરીએ અહીંયા તો 12 માંથી ભાગાકાર 4 સાથે કરવો પડશે. 4 સત્તા ને 28 અને 4 3 12. તો આપણને P ના યામ 7 અને 3 મળે. તો ટેક્સ્ટ બુકમાં આપણે જોઈ લઈએ. તો P ના યામ આપણને જે માગેલું બિંદુ છે એ 7 અને 3 આપેલા છે. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં જે ડિટેલ આપી છે એના કરતા થોડીક વધારે સમજૂતી સાથે લખ્યું છે, કારણ કે વિભાજન સૂત્રનો પહેલો દાખલો આપણે કર્યો તો એમાં તમને પૂરેપૂરું સમજાઈ જાય અને ખ્યાલ આવે કે કઈ રીતે દાખલો થાય છે. તો આ રીતે વિભાજન સૂત્ર છે એના દાખલાઓ બહુ ટૂંકી ગણતરી વાળા સૂત્ર દરેકમાં લખશો એટલે સૂત્ર પણ લખીને પાકું નહીં કરવું પડે, એમ નામ આવડી જાય એવું છે. તો બધા સૂત્ર છે એ કમ્પ્લીટ કરી લેવા. નેક્સ્ટ ટાઈમ આપણે આગળના ઉદાહરણો અને દાખલાઓ કરશું.